લેક્ચર નંબર 25 જેની અંદર આપણે જોવાનું છે પરાગરજ સ્ત્રીકેસર વચ્ચેના આંતર સંબંધો. તો આપણે એને ઇંગ્લિશમાં કહી શકીએ પોલેન પિસ્ટિલ ઇન્સ્ટ્રક્શન. પોલેન પિસ્ટિલ ઇન્સ્ટ્રક્શન આવું છે કહી શકીએ છીએ કે ભાઈ પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચેનો આંતર સંબંધ શું છે એના વિશે છે ચર્ચા કરવાની છે. તો આપણે જોઈએ જેની અંદર આપણે સંગત પરાગની વાત કરવાની છે. કેની વાત કરવાની છે? સંગત પરાગ. પછી અસંગત પરાગની વાત કરવાની છે. જોઈએ તો કે ભાઈ કુદરતમાં પરાગનયનથી પરાગરજ એ જ જાતિની સ્ત્રીકેસર પર સ્થળાંતરિત થાય તે કોઈ ખાતરી હોતી નથી. કે ભાઈ શું કીધું છે? સંગત પરાગની અંદર કુદરતમાં પરાગનયનની ક્રિયાથી પરાગરજ છે એ જ જાતિના સ્ત્રીકેસર ઉપર સ્થળાંતરિત થાય એની કોઈ ખાતરી આપી શકાય નહીં. એની કોઈ ખાતરી હોતી નથી. ભાઈ એ જ જાતિની વનસ્પતિના પરાગાસન ઉપર છે પરાગરજ છે સ્થાપન થશે આવી કોઈ ખાતરી આપી શકાય નહીં. સ્વયં અસંગત પરાગ. ઘણીવાર છે ને પરાગરજ કાં તો બીજી જાતિઓની હોય કાં બીજી જાતિની પરાગરજ અથવા એ જ વનસ્પતિની હોય તો પણ તે પરાગાસન ઉપર સ્થાપિત થતી નથી. ઘણી વખત છે પરાગરજ છે કાં બીજી જાતિની વનસ્પતિની હોય અથવા એ જ વનસ્પતિની હોય તેમ છતાં પણ આ સ્ત્રીકેસરનું પરાગાસન છે એના ઉપર સ્થાપન થતું નથી. તો શું કીધું છે કે સ્ત્રીકેસર પાસે નિશ્ચિત પરાગરજને સ્વીકારવાની તો એને સંગત પરાગરજ કહેવાય. અથવા નિશ્ચિત પરાગરજને સ્વીકાર ન કરે આ સ્ત્રીકેસરનું પરાગાસન છે. શું છે? પરાગાસન છે. આ પરાગાસન નિશ્ચિત પરાગરજને સ્વીકારે પરાગનયનની ક્રિયા માટે તો તેને સંગત પરાગરજ કહેવાય. અથવા અસ્વીકાર કરો તો એને અસંગત પરાગરજ તેને ઓળખવાની ક્ષમતા છે ધરાવે છે. ખ્યાલ આવ્યો? સ્વીકારે તો એને સંગત પરાગરજ અથવા અસ્વીકાર કરે તો એને અસંગત પરાગરજ તેને ઓળખવાની ક્ષમતા છે હોય છે. જો શું કીધું છે? સંગત પરાગરજ છે ને પરાગરજને શું કરે? સ્વીકારે તો પશ્વ પરાગનયનની ક્રિયાને પ્રોત્સાહિત કરે, ઘટનાને પ્રોત્સાહિત કરે જેને લીધે છે ફલન થાય છે. કે પરાગાસન છે સ્ત્રીકેસરનું એ પરાગરજને શું કરશે? ગ્રહણ કરે. સપોઝ દાખલા તરીકે અહીંથી પરાગરજ પરાગનયનની ક્રિયાની મદદથી આવી અહીંયા તો આ પરાગરજ છે. જો એને સ્વીકારશે તો સ્વીકાર કરી અને પશ્વ ફલન એટલે કે ફલન પછીની ઘટનાઓ છે બધી શું કરે છે? પ્રોત્સાહિત કરે છે જેના લીધે શું થશે? ફલન છે થાય છે. જો પરાગરજ અસંગત હોય તો સ્ત્રીકેસર છે પરાગરજને અસ્વીકૃત કરશે. જો પરાગરજ છે અસંગત હશે તો સ્ત્રીકેસરનું પરાગાસન છે ને એ પરાગરજને છે સ્વીકારશે નહીં એટલે કે અસ્વીકૃત કરે છે. તો અંકુરણ છે ને પરાગાસન ઉપર થશે નહીં. અહીંયા અંકુરણ છે પરાગરજનું છે એ પરાગાસન ઉપર છે થશે નહીં. તો એને આપણે શું કહેવાય? અસંગત પરાગરજ કહેવાય. સ્વીકારે અને ફલન થાય અથવા ફલન પછીની બધી ઘટનાઓ છે પ્રોત્સાહિત કરે તો તેને આપણે સંગત પરાગરજ કહેવામાં આવે છે. અથવા અસ્વીકાર કરે તો તેને શું કહેવાય? અસંગત પરાગરજ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? ખબર પડી? સમજાણ? ત્યાર પછી શું કીધું છે કે ભાઈ પરાગરજને છે ને સ્ત્રીકેસરની પરાગરજને સ્વીકૃત કે અસ્વીકૃત કરવાનો આધાર છે ને પરાગરજમાં આવેલા ઘટકો રાસાયણિક ઘટકો ઉપર છે રહેલો હોય છે. કે ભાઈ સ્ત્રીકેસરનું પરાગાસન છે પરાગરજને એક્સેપ્ટ કરે અથવા નોન એક્સેપ્ટેબલ કરે એટલે કે સ્વીકારે અથવા અસ્વીકાર કરે એનો આધાર છે ને પરાગરજની અંદર આવેલા રાસાયણિક ઘટકો. અને એ રાસાયણિક ઘટકો એટલે પ્રોટીન છે,
જે વિચ્છેદક ઘટકો છે આવા ઘટકો ઉપર છે એનો આધાર રહેલો હોય છે. ખ્યાલ આવ્યો? તો સંગત પરાગનયન જોઈએ આપણે. કેવું જોવાનું છે? સંગત પરાગનયન. તો કે ભાઈ પરાગરજને સ્વીકારશે અને પછી પશ્વફલન ઘટનાઓ કેવી જોવા મળે છે એના વિશે છે આપણે ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જોઈએ એની અંદર કે શું કીધું છે કે તેમાં પરાગરજ છે ને પરાગાસન ઉપર જનીન છિદ્ર દ્વારા પરાગ નલિકા ઉત્પન્ન કરે છે. પરાગરસ છે પરાગાસન ઉપર જનીન છિદ્ર દ્વારા પરાગ નલિકા છે એ શું કરે છે? ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે પરાગનયનની ક્રિયા માધ્યમ દ્વારા પરાગરજ છે આવી અહીંયા સ્ત્રી કેસરના પરાગાસન ઉપર શું છે? સ્થાપિત થાય છે. અને સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત થશે એટલે જનન છિદ્ર દ્વારા પરાગ નલિકા ઉત્પન્ન થશે. આ જનન પરાગરજ હોય આપણે દેખાડ્યું તો તમને ખબર હોય તો કે ભાઈ અહીંયા એક પરાગરજને હું તમને દેખાડું છું. સમજાય છે? અહીંયા છે જનન છિદ્ર છે આવેલું હોય છે. શું આવેલું હોય છે? જનન છિદ્ર છે આવેલું હોય છે. અને આ જનન છિદ્ર દ્વારા છે એ શું કરશે? પરાગ નલિકા ઉત્પન્ન કરે છે. આ જે ઉત્પન્ન થાય ને એને આપણે શું કહેવાય? પરાગ નલિકા છે ઉત્પન્ન કરે છે. પણ આ પરાગ નલિકા ક્યારે ઉત્પન્ન કરશે? કે સ્ત્રીકેસરનું પરાગાસન છે એ પરાગરજને શું કરશે? એક્સેપ્ટેબલ હશે તો પરાગરજ છે એ સ્વીકારે છે અને પછી પરાગ નલિકાનો શું થાય છે? વિકાસ છે એ થાય છે. ત્યાર પછી શું કીધું છે કે ભાઈ પરાગરજમાં સમાવિષ્ટ ઘટકો પરાગ નલિકામાં શું થાય છે? વહન પામે છે. પરાગરજમાં જે ઘટકો સમાવિષ્ટ છે એ પરાગ નલિકા મારફતે વહન પામશે. એટલે કે ભાઈ આ નળી મારફતે એટલે કે નલિકા એટલે કે પરાગ નલિકા મારફતે વહન પામે છે. પરાગ નલિકા પરાગાસન તથા પરાગવાહિનીની પેશીઓમાં જઈને વિકાસ છે પામે છે. પરાગવાહિનીની અને પરાગાસનની પેશીમાં જઈ અને વિકાસ પામે છે અને અંતે ક્યાં પ્રવેશે છે? બીજાશયમાં. એટલે કે પરાગાસન ઉપર પરાગરજ આવી પરાગ નલિકાનો વિકાસ થયો. એ પરાગ નલિકા છે એ પરાગવાહિની સમજાય છે? આ શું છે? પરાગવાહિની. અને સ્ત્રીકેસરનું પરાગાસન જે છે એની પેશીમાં જઈ અને પરાગ નલિકાનો શું છે? વિકાસ થાય છે. અને એ પરાગ નલિકા છે એ ક્યાં પ્રવેશે છે? અહીંયા જે અંડક છે બીજાશય છે ત્યાં સુધી શું કરે છે? પ્રવેશ છે પામે છે. ક્યાં પામે છે? બીજાશયમાં પ્રવેશ છે પામે છે. ત્યાર પછી કેટલીક વનસ્પતિઓમાં પરાગરસ છે ને દ્વિકોષીય હોય. કેવી હોય? દ્વિકોષીય. આપણે આગળ જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો. તો કે ભાઈ એમાં એક વાનસ્પતિક કોષ હોય અને એક શું હોય છે? જનન કોષ હોય છે. શું હોય છે? દ્વિકોષીય હોય છે. તો વાનસ્પતિક કોષ અથવા જનન કોષ હોય છે. ઘણી પરાગરસ ત્રિકોષીય. શું કીધું છે? ત્રિકોષીય હોય છે. તો એની અંદર શું હશે? એક વાનસ્પતિક કોષ હશે અને બે નરજન્યો જનન કોષના વિભાજનથી શું થયેલા હોય છે? ઉત્પન્ન થાય છે. આવી ત્રિકોષીય અવસ્થામાં છે આવું જોવા મળતું હોય છે. તો શું કરશે? પરાગનલિકા છે એ શરૂઆતમાં બે નરજન્યોનું વહન છે કરે છે અને અંડછિદ્રીય શેરેથી અંડકના બીજાશયમાં પ્રવેશ કરાવે છે. તો કે ભાઈ આમાં છે બે નરજન્યો હશે. શું હશે? આ બે નરજન્યો. આ બંને નરજન્યનું પરાગ નલિકા મારફતે શું થશે? વહન છે થશે. અને આ અંડછિદ્રીય છેડો છે. કેવો છે? આ અંડછિદ્રીય છેડો છે. આ અંડછિદ્રીય છેડેથી સમજાય છે બે પરાગ રજ છે બે નરજન્યો હશે એ શું થશે? અંડકના અંડછિદ્રીય છેડેથી ક્યાં જશે? બીજાશયમાં પ્રવેશ પામે છે અને ત્યાંથી તંતુમય ઘટકો દ્વારા સહાયક કોષમાં પ્રવેશ છે પામે છે. પરાગ નલિકાના જે તંતુમય ઘટકો હશે એની મદદથી શું થશે? આ બંને નરજન્યુઓ જે છે એ ક્યાં પ્રવેશ પામશે? આ બંને સહાયક કોષમાં છે શું થાય છે? પ્રવેશ પામે છે. જો આ રીતે રચના હોય તો કે ભાઈ આપણે આગળ ભણી ગયા હતા તો કે ભાઈ આવી રીતે રચના છે હોય છે. અહીંયા વચ્ચે દ્વિકોષ કેન્દ્રીય રચના હોય છે. અહીંયા બે સહાયક કોષ હોય છે અને અહીંયા એક અંડકોષ હોય છે. આ બંને શું છે? સહાયક કોષ છે. સહાયક કોષો છે. આ અંડકોષ છે. અહીંયા અલગ કરીને દેખાડું છું એટલે ખ્યાલ આવે. અને આમાં દ્વિકોષ કેન્દ્રીય રચના છે. એટલે કે દ્વિકોષો છે બે કોષો છે. અને ત્યાર પછી અહીંયા ત્રણ છે પ્રતિધ્રુવીય કોષ છે. કેવા છે? પ્રતિધ્રુવીય કોષો છે. એટલે શું થશે? તો આની અંદર
અંડછિદ્ર મારફતે થઈ અને અહીંયા છે પરાગનલિકા જે છે એ શું કરશે, આ બે નરજન્યુઓને શું કરશે, અહીંયા છે છોડશે. એટલે તંતુમય નલિકા દ્વારા છે આ બંને નરજન્યુને છે એ સહાયક કોષ સુધી શું થશે, પહોંચાડવામાં આવે છે. ખ્યાલ આવ્યો, ખબર પડી? તો આ તંતુમય ઘટકનું કાર્ય શું, એટલે કે આ પરાગનલિકાના તંતુમય ઘટકનું કાર્ય શું થશે, તો કે ભાઈ પરાગનલિકાને સહાયક કોષમાં છે ને, પરાગનલિકાને છે ને તંતુમય ઘટકો જે છે એ પરાગનલિકાને સહાયક કોષ સુધી પહોંચાડવા માટેનું શું કરશે, માર્ગદર્શન. એટલે કે આ સહાયક કોષ છે, શું છે, આ સહાયક કોષ સુધી છે પહોંચાડવાનું શું આપે છે, માર્ગદર્શન છે એ આપે છે. હવે શું કીધું છે, આ બધી ઘટનાઓ જેમ કે પરાગાસન ઉપર શું છે, પરાગરજનું સ્થાપન થવું, પરાગાસન ઉપર શું છે, પરાગરજનું સ્થાપન થવું અને પરાગનલિકાનું અંડકમાં દાખલ થવું, જેને સામૂહિક રીતે પરાગસ્ત્રીકેસરની આંતરક્રિયાઓ છે કહેવામાં આવે છે. એટલે કે પોલેન પિસ્ટિલ ઇન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે. એટલે કે પરાગરજનું પરાગાસન ઉપર સ્થાપન થવું અને પરાગરજનું સ્થાપન થઈ પરાગનલિકાનો વિકાસ થઈ અને અંડકમાં દાખલ થવું. ક્યાં થવું, અંડકમાં દાખલ થવું. તો આ સમગ્ર સામૂહિક રીતે આ ઘટનાને વિદ્યાર્થી મિત્રો આપણે શું કહી શકીએ, પરાગસ્ત્રીકેસર આંતરક્રિયા છે કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? તો આ પરાગસ્ત્રીકેસર આંતરક્રિયા છે એનું મહત્વ શું છે, સમજાય છે? તો એનું મહત્વ એવું છે વિદ્યાર્થી મિત્રો, તો કે ભાઈ આ ક્ષેત્રના જ્ઞાનનો ઉપયોગ છે ને વનસ્પતિ સંવર્ધકો, તો કે ભાઈ નવી નવી વનસ્પતિની જાતિઓ બનાવવા માટે અથવા પરાગસ્ત્રીકેસરની આંતરક્રિયાઓ ઉપરાંત અસંગત પરાગનયન અને તે રીતે ઇચ્છિત સંકર જાતો, નવી સંકરિત જાતો મેળવવા માટે આની છે પરાગસ્ત્રીકેસર આંતરક્રિયાનો શું છે, ઉપયોગ છે થતો હોય છે. અને ત્યાર પછી એવું કીધું છે કે વટાણા છે, ચણા છે, ક્રોટોલેરિયા છે અને ગુલ મહેંદી અને બારમાસી. ફરીથી કહી દઉં છું, વટાણા, ચણા, ક્રોટોલેરિયા, ગુલ મહેંદી અને બારમાસી જેવી વનસ્પતિની પરાગરજને શર્કરાનું દ્રાવણ લેવાનું છે. એ 10% સાંદ્ર ધરાવતી સ્લાઇડ ઉપર આસ્થાપન કરવાનું. દાખલા તરીકે આપણે અહીંયા છે એક પાત્ર લીધું, આ પાત્રમાં 10% શું છે, સાંદ્ર દ્રાવણ છે બનાવ્યું. આ સાંદ્ર દ્રાવણ છે એ કેનું છે, શર્કરાનું છે. કેનું છે, શર્કરાનું છે. ત્યાર પછી એક સ્લાઇડ લેવાની. શું કરવાનું, સ્લાઇડ લેવાની. આપણે સ્લાઇડ લીધી, સમજાય છે? તો ત્યાં કણે શું કરવાનું છે, તો કે ભાઈ સ્લાઇડ માથે એક બે ટીપા છે એ કેના મૂકવાના છે, 10% સાંદ્ર દ્રાવણ. સાંદ્ર દ્રાવણ કેનું કીધું છે, શર્કરાનું કીધું છે. કેનું કીધું છે, શર્કરાનું દ્રાવણ. અને ત્યાર પછી સમજાય છે, ત્યાં કણે છે પરાગરજને છે પરાગરજ જે છે એને છે ત્યાં કણે શું કરવાનું છે, શર્કરાના દ્રાવણમાં સ્થાપન કરવાનું છે. અને ત્યાર પછી ઈ સ્લાઇડ ઉપર કવર સ્લિપ ઢાંકવાની. શું ઢાંકી દેવાનું, કવર સ્લિપ ઢાંકવાની. અને પરાગરજનો અભ્યાસ કરવાનો. થોડાક સમય પછી 15 થી 30 મિનિટ બાદ ઈ સ્લાઇડને છે ને પછી આપણે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર મૂકવાની. અને સૂક્ષ્મદર્શક યંત્રની અંદર મૂકશો એટલે શું થશે કે જે પરાગરજ હશે, આ પરાગરજ છે એમાંથી પરાગનલિકા જે છે ને વિકાસ પામતી શું છે, જોવા મળે છે. આવી રીતે પરાગનલિકા છે એ વિકાસ પામતી છે આપણે શું કહી શકાય છે, જોઈ શકાય છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ થઈ ગઈ પરાગસ્ત્રીકેસર આંતર સંબંધો છે. પરાગનલિકાની વૃદ્ધિ દર્શાવતો પુષ્પનો આપણે આડો છેદ લીધો છે, જેની અંદર દરેક રચનાઓ છે આપણને આપેલી છે. ખ્યાલ આવી ગયો? અસ્તુ. જય હિન્દ, જય ભારત.